हेलो मित्रों, આજના વિડિયોમાં આપણે વાત કરીશું વોકેબ્યુલરી ઓફ ટાઈમ વિશે, એટલે કે ટાઈમ ને દર્શાવતા શબ્દો વિશે જે ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ટાઈમ ને જ દર્શાવે છે। મિત્રો, આપણી ચેનલ પર જે સૌપ્રથમ વોકેબ્યુલરી નો વિડિયો નાખવામાં આવ્યો તો સૌથી વધારે વ્યૂઝ એને જ મળ્યા છે અને ત્યાર પછી મને ઘણા બધા મેસેજીસ આવતા હતા કે આવા જ બેઝિક લેવલની વોકેબ્યુલરીના વધારે વિડિયો નાખો, એટલે જ બેક ટુ બેક બે વિડિયો નાખવાનો છું। મિત્રો, જે લોકો ઇન્ટરમીડિયેટ કા તો હાયર લેવલનું ઇંગ્લિશ શીખી રહ્યા છે, લોકો વિચારશે કદાચ આ શબ્દો તમને ખબર હશે, બની શકે છે મિત્રો આ શબ્દો તમને ખબર હશે, પણ તમે અમુક શબ્દ એવા જોશે કે તમને એનું ટાઈમ જોડે કઈ રીતે સંબંધ છે કદાચ નહીં ખબર હોય, કદાચ તમને નવું જાણવા મળશે। એટલે પ્લીઝ વિડિયો જોજો અને એની સાથે વધુ એક વસ્તુ એડ કરીશ કે તમારો સહકાર, તમારું પ્રોત્સાહન જ મને નવી ટેકનિક ઉપયોગ કરીને વિડિયો બનાવવામાં મદદ કરે છે, મને પ્રોત્સાહન આપે છે। એટલે પ્લીઝ જે લોકો નવા છે એમને વિનંતી કરીશ મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, જોડે આપેલા ઘંટડીના બટનને દબાવી રાખો। જો તમને મારા ભણાવવાની સ્ટાઇલ ગમે, જો મારી મેથડ ગમે તો જ પ્લીઝ મારા ચેનલને લાઈક અને શેર જરૂર કરજો। તો મિત્રો, ટાઈમ વેસ્ટ નથી કરવાનો, ચાલો શરૂઆત કરીએ। વોકેબ્યુલરી ફોર ટાઈમ, પહેલામાં પહેલો શબ્દ છે મૂવમેન્ટ। મૂવમેન્ટ મિત્રો એક કન્ફ્યુઝન હોય છે લોકોને, એની થોડી વાત કરી લઉં કે આ સ્પેલિંગ શું છે, MOMENT, જેનો અર્થ થાય ક્ષણ કાં તો પળ, બરાબર। પણ એક બીજો શબ્દ છે જે લોકોને કન્ફ્યુઝ કરે છે, જે મૂવમેન્ટ, MOVEMENT, એનો અર્થ થાય છે હલનચલન, આનો અર્થ બીજો છે। મૂવમેન્ટ અને મૂવમેન્ટ એ બેઉ અલગ છે। મૂવમેન્ટ હલનચલન માટે, મૂવમેન્ટ એ ટાઈમના સંદર્ભમાં ક્ષણ કાં તો પળની જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે। હવે વાત કરી કે મૂવમેન્ટનો ઇંગ્લિશમાં ટાઈમ દર્શાવવા માટે કઈ રીતે ઉપયોગ થાય છે, તો એનો પહેલો ઉપયોગ છે એન અનડેફિનેટલી શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ। જ્યારે અચોક્કસ ટૂંકો સમય દર્શાવવો હોય ત્યારે મૂવમેન્ટ શબ્દનો અર્થ થાય છે। દાખલા તરીકે આપણે ઘણી વખત કહીએ છીએ હું હમણાં જ આવ્યો, બરાબર, હું હમણાં જ આવ્યો। જ્યારે આપણે હું કહીએ છીએ એની પાછળ આપણે હમણાંને એ જે શબ્દ છે ટાઈમને રિપ્રેઝન્ટ કરે છે, વત્તા હમણાં જ આવીએ એવું કહીએ છીએ ત્યારે આપણે ચોક્કસ ટાઈમ નથી આપતા કે 10 મિનિટ, 20 મિનિટ, 5 મિનિટ, 1 મિનિટ, બરાબર, એ અચોક્કસ ટાઈમ છે, બરાબર। એટલે જ્યારે તમે હમણાં જ આવ્યો, તમારી કહેવાનો પાછળનો મતલબ કે હું બહુ ટૂંક સમયમાં આવ્યો, બરાબર। એટલે અચોક્કસ ટૂંક સમયને દર્શાવવા માટે મૂવમેન્ટ શબ્દનો થાય છે। દાખલા તરીકે એ વાક્યને ઇંગ્લિશમાં કઈ રીતે કહે, આઈ એમ કમિંગ ઇન મૂવમેન્ટ, બરાબર, કાં તો આઈ વિલ કમ ઇન અ મૂવમેન્ટ, બરાબર। એટલે મૂવમેન્ટનો પહેલો અર્થ છે કે અચોક્કસ શોર્ટ પીરિયડ દર્શાવવા માટે। મૂવમેન્ટ શબ્દનો બીજો ઉપયોગ છે the present time according to you doing some action usually followed by the। મિત્રો, જ્યારે અત્યારે પ્રેઝન્ટ ટાઈમમાં તમારા મત મુજબ કોઈ એક્શન થઈ રહી છે કોઈ વ્યક્તિ દ્વારા, એ દર્શાવવા માટે મૂવમેન્ટ શબ્દનો ઉપયોગ થાય છે અને હંમેશા ફોલોડ બાય ધ, એટલે કે પહેલા ધ આવે અને પછી મૂવમેન્ટ મૂકવામાં આવે છે। દાખલા તરીકે તમારા ઓફિસમાં ફોન આવ્યો કે એ કોઈ વ્યક્તિ તમારા મેનેજર વિશે પૂછે છે કે તમારા મેનેજર ફલાણા ભાઈ ક્યાં ગયા, તમે એવું કહેવા છો કે સાહેબ અત્યારે પ્રેઝન્ટ ના ટાઈમમાં શું કોઈ એક્શન કરી રહ્યા, દાખલા તરીકે અત્યારે મીટિંગમાં છે, તો તમે એને કઈ રીતે કહી શકો, તમે કહી શકો કે સર ઇઝ ઇન મીટિંગ એટ ધ મોમેન્ટ, બરાબર, ધ પછી મોમેન્ટ। તો અત્યારના પ્રેઝન્ટના સમયમાં તમારા મત મુજબ કોઈક એક્શન થઈ રહી છે એવું દર્શાવવા માટે મૂવમેન્ટ શબ્દનો ઉપયોગ થાય છે। મૂવમેન્ટ શબ્દનો ત્રીજો ઉપયોગ છે ટાઈમના સંદર્ભમાં પર્ટિક્યુલર ટાઈમ ઓર પીરિયડ ઓફ સક્સેસ દર્શાવવા માટે, અને આ ટાઈમ યુઝ્યુઅલી ભૂતકાળનો ટાઈમ હોય છે। દાખલા તરીકે વિચારો, મારો કોઈ ફ્રેન્ડ એવું કહે છે કે 1990 ના દાયકામાં ગોવિંદા બહુ સક્સેસફુલ હતો, હવે નથી। હવે એની વાતથી હું અગ્રીમેન્ટ દર્શાવું છું, એની વાતથી હું સહમતિ દર્શાવું છું, એટલે હું કહું છું કે યુ આર રાઈટ, એટ that moment he was so successful। જ્યારે હું કહું છું at that moment, એ વખતે અમે પર્ટિક્યુલર ટાઈમની વાત કરી રહ્યા છે, અમે વાત કરી રહ્યા છે 90 ના દાયકાની, એટલે કે જ્યારે કોઈ ભૂતકાળના પર્ટિક્યુલર ટાઈમ વિશે તમે વાત કરવા માંગતા હોય ત્યારે પણ at that moment સાથે તમે વાક્યને બનાવી શકો છો। મિનિટનો ઉપયોગ ટાઈમના સંદર્ભમાં કઈ રીતે થાય છે ઇંગ્લિશમાં, તો મિનિટ શું છે? મિનિટ કન્સિસ્ટ ઓફ 60 સેકન્ડ્સ, બરાબર?
એક મિનિટમાં 60 સેકન્ડ હોય. જ્યારે જ્યારે તમે કોઈ પણ વાક્યમાં મિનિટ, હું આવ્યો 5 મિનિટમાં, એ આવશે 5 મિનિટમાં, 5 મિનિટ મને આપો, જ્યારે તમે આપણે મિનિટ વાપરીએ છીએ એ બધી વખતે આપણે ટાઈમને રિપ્રેઝેન્ટ કરીએ છીએ અને 1 મિનિટમાં 60 સેકન્ડ હોય. બરાબર. સેકન્ડ, હવે મિનિટમાં 60 સેકન્ડ હોય અને સેકન્ડ તો બહુ જ ઓછો પીરિયડ હોય. વેરી વેરી શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. સેકન્ડ નો અર્થ થાય જ્યારે બી તમે કોઈ વાક્યમાં સેકન્ડ, હું આવ્યો 5 સેકન્ડમાં, 5 સેકન્ડ આને જોજે, 5 સેકન્ડમાં તો આનું આ થઈ જાય. આપણે જે આ બધા શબ્દો વાપરીએ છીએ એ ઇનડાયરેક્ટલી આપણે ટાઈમને જ રિપ્રેઝેન્ટ કરીએ છીએ. બરાબર. સેકન્ડ ટાઈમને જ રિપ્રેઝેન્ટ કરે છે. હવે મિત્રો બીજો એક ઉપયોગ છે સેકન્ડનો, એ છે નંબર સાથે. એની વિશે થોડી વાત કરીએ. કમિંગ આફ્ટર ફર્સ્ટ ન્યુમેરિકલી. મિત્રો આપણે ફર્સ્ટ ને ઇંગ્લિશમાં શું કે પહેલો, પછી પહેલા પછી આપણે શું કહીએ છીએ? દાખલા તરીકે આ પહેલો નંબર છે, પછી બીજો નંબર. આ જે બીજો કહેવા આવે છે નંબરની દ્રષ્ટિમાં, એને ઇંગ્લિશમાં કહેવાય સેકન્ડ. બરાબર. એટલે સેકન્ડના બે ઉપયોગ છે. એક તો ટાઈમના સંદર્ભમાં છે અને બીજો નંબરના સંદર્ભમાં છે. નંબરના સંદર્ભમાં એ ટાઈમને લગતો વળગતો નથી, પણ એના બે જ ઉપયોગ હતા એટલે મેં એને આવરી લીધું. બરાબર. આગળ વધીએ. હવે આવે છે આવર. મિનિટમાં 60 સેકન્ડ હોય. સેકન્ડ એટલે બહુ ઓછો પીરિયડ, બહુ ઓછો ટાઈમ, અને અવર એટલે શું? કન્સિસ્ટ ઓફ 60 મિનિટ. મિનિટમાં 60 સેકન્ડ હોય અને 1 અવર એટલે કે 1 કલાક. 1 કલાકમાં 60 મિનિટમાં. આપણે કોઈ પણ વાક્યમાં કલાકોની વાત કરીએ ત્યારે આપણે ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી ટાઈમને જ રિપ્રેઝેન્ટ કરીએ છીએ. બરાબર. આગળ વધીએ. મિલી સેકન્ડ. હવે મિનિટ જોઈ લીધું, સેકન્ડ જોઈ લીધું, અવર. ઘણી વખત તમે સાંભળ્યું છે કે એ મિલી સેકન્ડમાં, દાખલા તરીકે ઉસેન બોલ્ટ જ્યારે જે ફાસ્ટ રનર હતો, દોડનારો હતો, એ જ્યારે એવું કહેવાય છે કે જ્યારે એ નીચેથી ઉભો થઈને દોડતો હતો, એ મિલી સેકન્ડમાં સ્પીડ પકડી લેતો હતો. તો મિલી સેકન્ડ શાને રિપ્રેઝેન્ટ કરે છે? 1000 times shorter period than second. સેકન્ડ એટલે આપણે શું જોયું કે વેરી વેરી શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ, બહુ ઓછો સમય. પણ મિલી સેકન્ડ એટલે શું? 1000 ગણો ઓછો ટાઈમ સેકન્ડ કરતા પણ. એટલો ફાસ્ટ એ હતો, એટલું ફાસ્ટ પિકઅપ પકડતો કે સેકન્ડ પણ નથી લાગતી. આગળ વધીએ. ડે. મિત્રો જે દિવસ, આપણે જે ગુજરાતીમાં દિવસ શબ્દ વાપરીએ છીએ, એ પણ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ટાઈમને જ રિપ્રેઝેન્ટ કરે છે. કઈ રીતે? One whole day consists of 24 total hours. આપણે મેં જેમ જોયું મિત્રો, hours એટલે શું? જેમાં 60 મિનિટ હોય, અને એક દિવસ એટલે શું કે જેમાં 24 કલાક હોય. બરાબર. એટલે કલાક અને દિવસ એકબીજાને અનુરૂપ છે, એકબીજાના પર્યાય છે, અને એના કારણે જ જ્યારે કોઈ વાક્યમાં તમે ડે વાપરો છો એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ટાઈમને જ રિપ્રેઝેન્ટ કરે છે. ડે નો બીજો એક ઉપયોગ છે ટુ રેફર અ પર્ટિક્યુલર ડે વિથ ડે. કઈ રીતે આ તમે કન્ફ્યુઝ? ડે વિથ ડે એનો મતલબ શું? દાખલા તરીકે તમે આપણે ઘણી વખતે આપણા વાક્યોમાં ફક્ત આવું બોલીને બેસી જઈએ. દાખલા તરીકે એ બુધવારે આવવાનો છે, તો કાં તો હું બુધવારે દિલ્હી જઈશ. આપણે અહીં એવું લાગતું છે કે અહીં સમયનો તો ઉપયોગ થયો નથી, પણ જ્યારે આપણે કહીએ છીએ બુધવારે આવવાનું છે કાં તો બુધવારે દિલ્હી જવાનો છું, ત્યારે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે શું કહીએ છીએ કે બુધવાર, હજુ બુધવાર આવ્યો નથી, બુધવારના સમય. કાં તો હું કહું કે બુધવારે અમદાવાદ ગયેલો, ભલે પાસની વાત કરતો હોય, પણ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી હું દિવસના નામ, બુધવારે શું દિવસનું નામ છે, એને વેનસડે કહેવાય. બરાબર. તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી હું બુધવારના નામની સાથે સમયને દર્શાવી દીધું કે વીતી ગયેલો સમય, આવનાર સમય. બરાબર. એટલે ડે પણ ટાઈમને જ રિપ્રેઝેન્ટ કરે છે. આગળ વધીએ. વીક. વીક એટલે અઠવાડિયું, જે આપણે ગુજરાતીમાં અઠવાડિયું કહીએ છીએ. હવે એક દિવસમાં 24 કલાક હોય અને એક વીકમાં 7 દિવસ હોય. એક દિવસ શાનો બનેલો હોય? 24 કલાકનો હોય. પણ એક અઠવાડિયું શાનું હોય? 7 દિવસનું બનેલું હોય. જ્યારે કોઈ વાક્ય તમે અઠવાડિયું શબ્દનો ઉપયોગ કર્યો, વીક શબ્દનો ઉપયોગ કરો, એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ટાઈમને જ રિપ્રેઝેન્ટ કરે છે. આગળ વધીએ. મંથ. 1 month consists of 4 weeks. આપણે જેમ જોયું મિત્રો, એક વીકમાં 7 દિવસ હોય અને 1 month એક મહિનો, મંથ એટલે મહિનો, એક મહિનામાં
4 વીક એટલે કે 4 અઠવાડિયા હોય છે. એટલે તમે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જ્યારે મહિનાના નામ સાથે કાં તો મહિનો એવું બોલો, 5 મહિના, 3 મહિના, 6 મહિના, એ બધા ટાઈમને જ રિપ્રેઝેન્ટ કરે છે. આગળ વધીએ. ક્વાર્ટરલી. ક્વાર્ટરલી તમે આ શબ્દ કદાચ સાંભળ્યો છે. ક્વાર્ટરલી એટલે શું એને ધ્યાનથી સમજીએ. 3 months ટાઈમ ઓફ અ યર. મિત્રો આપણે જે કહીએ છીએ ને ત્રિમાસિક, બરાબર, અહીં તમે કૌંસમાં જોઈ શકો છો એક વર્ષમાં કેટલા મહિના હોય? 12 મહિના. એને ભાગ્યા 4 કરીએ તો કેટલા? 3. 3 ચોક 12, બરાબર. એટલે જે ત્રિમાસિક જે સમય છે એને ઇંગ્લિશમાં કહેવાય ક્વાર્ટરલી. દાખલા તરીકે તમે કહેવા માંગો છો કે અમારી કંપનીમાં દર 3 મહિને ઓડિટ થાય છે, તો તમે દર 3 મહિના એવું બોલ્યા સિવાય ડાયરેક્ટલી એવું પૂછો કે અમારી કંપનીમાં ક્વાર્ટરલી ઓડિટ થાય છે, બરાબર. ક્વાર્ટરલી ઓડિટ થાય છે એવું કહો છો, એનો મતલબ કે સીધો તમે ટાઈમને 3 મહિનાના ટાઈમને જ રિપ્રેઝેન્ટ કરો છો, બરાબર. પછી તમે ઘણી વખત સ્ટુડન્ટ જોડે સાંભળ્યું છે કે સેમિસ્ટર. સેમિસ્ટર એટલે શું એને સમજીએ. 6 months ટાઈમ ઓફ યર, જેને 6 માસિક કહે છે ને. જેમ 3 મહિનાને ત્રિમાસિક કહેવાય, એમ 12 ને 2 ભાગીએ તો 6 મહિના થાય. એને શું કહેવાય? 6 માસિક. હવે 6 માસિકને કહેવાય સેમિસ્ટર. ઇંગ્લિશમાં 6 માસિકને કહેવાય સેમિસ્ટર. યર 6 મહિના જોઈ લીધા. હવે એક આખા વર્ષને ઇંગ્લિશમાં શું કહેવાય? યર. વર્ષને ઇંગ્લિશમાં કહેવાય યર, જેમાં 12 મહિના હોય, બરાબર, એક વર્ષ. આગળ વધીએ. ડેકેડ. હવે વર્ષ તો જોઈ લીધું. હવે ડેકેડ એટલે શું? કદાચ તમે આ શબ્દ સાંભળ્યો હશે. ડેકેડ એટલે 10 years ઓફ ટાઈમ, જેને દશક કહે છે ને મિત્રો. આપણે દશક, એક દશક, બરાબર. દાખલા તરીકે ગોવિંદા 90 ના દશકમાં બહુ ફેમસ હતો, એટલે કે એ 10 વર્ષમાં બહુ ફેમસ હતો, અને એ દશકને ઇંગ્લિશમાં કહેવાય ડેકેડ. અને જ્યારે આપણે ડેકેડ શબ્દનો ઉપયોગ કરીએ એ સીધો ટાઈમને જ રિપ્રેઝેન્ટ કરે છે. પછી સેન્ચુરી. દશક પછી આવે સેન્ચુરી, જેને કહેવાય 100 વર્ષ. 100 વર્ષને ઇંગ્લિશમાં કહેવાય સેન્ચુરી. આગળ વધીએ. મિલેનિયમ. તમે આ સાંભળ્યું છે કે અમિતાભ બચ્ચન ઇઝ ધ સ્ટાર ઓફ ધ મિલેનિયમ, બરાબર. મિલેનિયમ એટલે શું? અ પીરિયડ ઓફ 1000 years, 1000 વર્ષ. જ્યારે તમે 1000 વર્ષને સંબોધતા હોય એને ઇંગ્લિશમાં કહેવાય મિલેનિયમ. જ્યારે એવું કહેવામાં આવે છે કે અમિતાભ બચ્ચન મિલેનિયમ સ્ટાર છે, એનો મતલબ કે 1000 વર્ષનો સ્ટાર છે, એનો મતલબ કે 1000 વર્ષમાં એના જેવો હીરો કોઈ આવશે નહીં કે આવ્યો નથી, એટલે એને મિલેનિયમ સ્ટાર કહેવામાં આવે છે. આગળ વધીએ. મિલેનિયમ પછી શું આવે? ઇટર્નિટી. એ કેવો સમય હોય? એન અનએન્ડિંગ ટાઈમ, કાં તો ટાઈમલેસ, અનંત ટાઈમ, જેને અનંત કહેવાય છે ને, જેનો કોઈ અંત જ નથી, એને કહેવાય ઇટર્નિટી. હવે તમે જોયું હશે મિત્રો, આપણે ઘણી વખતે ઇંગ્લિશ ભાષામાં વપરાય છે કે આઈ વિલ કમ ઇન 2 AM, કાં તો 1 AM, કાં તો 11 AM. આ AM છે શું એને સમજીએ. AM નો ફૂલ ફોર્મ થાય છે એન્ટી મેરેડિયમ. એન્ટી મેરેડિયમ. હવે એ કયો ટાઈમ હોય છે? ફ્રોમ મિડનાઇટ 12 ટુ નૂન 12. યાદ રાખજો મિત્રો કે રાત્રિ, આપણે જે મધ્યરાત્રિ હોય છે એના જે 12 વાગે, બરાબર, મધરાત્રિના જે 12 વાગે, ત્યાંથી તો બપોરના 12 વાગે, એટલે કે 11 વાગે ને 59 મિનિટ, સવારના 11 થી 19, રાતના અર્ધરાત્રિના 12 થી સવારના 11 થી 59 મિનિટ, આખા પીરિયડ ને તમારે AM તરીકે જ બોલવો પડે કે આઈ વિલ કમ ઇન 6 AM, આઈ વેક અપ એટ 7 AM, આઈ ટેક બ્રેકફાસ્ટ એટ 7 AM. એટલે એ જે AM છે એ આખા સમયને તમારે AM તરીકે સંબોધવો પડે. બીજો એક શબ્દ છે PM. PM નો અર્થ શું થાય? પોસ્ટ મેરેડિયમ. હવે એ કયો ટાઈમ હોય છે? ફ્રોમ 12, 11:59 પછી શું થઈ જાય? 12, બરાબર. એટલે 12 થી તો મિડનાઇટ ના, એટલે કે અર્ધરાત્રિના 12 વાગ્યા સુધી આખો સમય કહેવાય PM. એટલે કે બપોરના 12 થી તો અર્ધરાત્રિના 12 સુધી જેટલો બી સમય હોય એની જોડે તમારે PM લગાવવું પડે, જેને કહેવાય પોસ્ટ મેરેડિયમ. હવે વાત કરીએ નાઇટ. રાત્રિનો સમય. મિત્રો રાત્રિનો સમય જ્યારે તમે કોઈ વાક્યમાં નાઇટ શબ્દનો ઉપયોગ કરો છો એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સમયને જ સંબોધે છે. દાખલા તરીકે હું કહું કે આજે રાત્રે હું ડિનર લેવા જઈશ ફલાણા રેસ્ટોરન્ટમાં, એટલે
હું ઇનડાયરેક્ટલી એવું કહેવા માંગુ છું કે આજના રાત્રિના સમય, ભલે હું એ શબ્દમાં ટાઈમ શબ્દ વાપરું કે ના વાપરું, એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સમયને જ સંબોધે છે. પછી છે મોર્નિંગ. બરાબર, મોર્નિંગ એટલે સવાર. હવે ઇંગ્લિશમાં દિવસને અલગ અલગ 3 ભાગમાં વહેંચવામાં આવે છે. કયા ભાગ છે એને સમજીએ. પહેલો ભાગ છે મોર્નિંગ. હવે એ મોર્નિંગ, દાખલા તરીકે તમારે કોઈકને ગુડ મોર્નિંગ બોલવું હોય તો કયા ટાઈમે બોલી શકો? ઇંગ્લિશમાં તમે કયા ટાઈમે કોકને સાચી રીતે ગુડ મોર્નિંગ બોલી શકો એને સમજીએ. ફ્રોમ 5 AM to 11:59 AM. સવારના 5 વાગ્યાથી જે બપોર થાય, 12 વાગે બપોર થાય એના 1 સેકન્ડ પહેલા એટલે કે 11:59 સુધી તમે કોઈને પણ જે બી તમને મળે એને ગુડ મોર્નિંગ કહી શકો. 12 વાગ્યા પછી શું થઈ જાય એને કહેવાય આફ્ટરનૂન. જે આપણે ગુજરાતીમાં બપોર કહીએ છીએ, એ કોકને ગુડ આફ્ટરનૂન બોલવું હોય તો એનો કયો સમય છે? ફ્રોમ 12 PM એટલે કે બપોરના એક્ઝેક્ટ 12 થી તો 4:59 સુધી તમે કોકને ગુડ આફ્ટરનૂન કહી શકો. અને ત્રીજો દિવસનો ભાગ છે ઇવનિંગ, ઇંગ્લિશમાં જેને કહેવાય ગુડ ઇવનિંગ. એ કયો સમય છે? ફ્રોમ 5, હવે 4:59 સુધી તો શું કહેવાય? આફ્ટરનૂન. પછી જેમ 5 વાગે, 5 વાગ્યાથી તો 4:59 સવારના, ત્યાં સુધી તમારે ગુડ ઇવનિંગ કોકને બોલવું પડે. અને પછી છે મિડનાઇટ. મિડનાઇટ નો સમય કયો હોય? રાત્રિના 12, જે એક્ઝેક્ટ 12 વાગે એને કહેવાય અર્ધરાત્રિને કહેવાય મિડનાઇટ. પછી આગળ વધીએ ટુડે. ટુડે એટલે શું? ધીસ પ્રેઝન્ટ ડે. આજે, જે ગુજરાતીમાં આપણે આજે શબ્દ વાપરીએ છીએ એને શું કહેવાય? ટુડે ઇંગ્લિશમાં. અને એ પણ ટાઈમને જ પ્રેઝન્ટ કરે. દાખલા તરીકે હું કહું કે આજે હું પરીક્ષા આપવા જવાનો છું. આજે એટલે મારો ઇનડાયરેક્ટલી કહેવાનો ભાવાર્થ શું છે કે આજના સમયે. બરાબર, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે સમયને જ રિપ્રેઝન્ટ કરીએ છીએ. પછી જે યસ્ટરડે, આપણે કાલે જે કહીએ છીએ ગઈકાલે, એને કહેવાય યસ્ટરડે ઇંગ્લિશમાં. આગળ વધીએ ટુમોરો એટલે કે આવતીકાલે. જ્યારે ગઈકાલે શું કહેવાય? યસ્ટરડે. આવતીકાલે શું કહેવાય? ટુમોરો. પછી છે ડે આફ્ટર ટુમોરો, એને આવનાર 2 દિવસ. આપણે નહીં કહેતા કે પરમ દિવસે હું દાખલા તરીકે અમદાવાદ જવાનું છું. પરમ દિવસે એટલે શું કે આવનાર 2 દિવસ પછી હું ક્યાં જવાનો છું? આજનો દિવસ, પછી 1 દિવસ અને પછી 1 દિવસ. એટલે આજનો દિવસ ગણીને પછીનો 1 દિવસ એટલે 2 દિવસ પછી હું અમદાવાદ જવાનું છું. બરાબર, એટલે એને આવનાર 2 દિવસને શું કહેવાય? ડે આફ્ટર ટુમોરો. અને વીતી ગયેલ 2 દિવસ પહેલાની વાત કરતા હોય એને કહેવાય ડે બિફોર યસ્ટરડે. બરાબર, વીતી ગયેલ 2 દિવસ. આગળ વધીએ, શબ્દ છે આફ્ટર. હવે આફ્ટર નો ઉપયોગ શું છે? જ્યારે ગુજરાતીમાં આપણે એવું કહીએ છીએ કે એ સમય પછી, આપણો ભાવાર્થ કોઈ વાક્યમાં એ સમય પછી એવો હોય ત્યારે એ દરેક જગ્યાએ આફ્ટર નો ઉપયોગ કરવો પડે. ને આફ્ટર સમયને દર્શાવે છે. એને ઉદાહરણ સહિત સમજે. દાખલા તરીકે હું કહું, soon after I get bath I take breakfast. એટલે કે જેમ જ હું નવ છું એના પછી હું શું કરું છું? બ્રેકફાસ્ટ લઉં છું, હું નાસ્તો કરું છું. એના પછી હું કહું છું, પણ ઇનડાયરેક્ટલી હું શું કહેવા માંગુ છું કે જ્યારે હું નવ છું, જેમ જ હું નવ છું એના પછી, એ સમય, નાવાના સમય પછી હું શું કરું છું? પછી હું નાસ્તો કરું છું. બરાબર, એટલે ડાયરેક્ટલી હું આફ્ટર નો ઉપયોગ સમય સાથે કરું કે ના કરું, આફ્ટર નો મતલબ જ થાય છે સમય. એ સમય પછી, એનો અર્થ જ એ થાય છે. એટલે ઘણા બધા શબ્દો તમે એવા જોશો કે જે ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી ટાઈમને રિપ્રેઝન્ટ નહીં કરતા હોય, પણ ઇનડાયરેક્ટલી ટાઈમને જ રિપ્રેઝન્ટ કરતા હશે. અહીં લિટરલી એનો અર્થ શું થાય કે હું નવ છું પછી શું કરું છું? નાસ્તો કરું છું. બરાબર, એટલે હું ભલે પછી બોલું છું પણ એનો ભાવાર્થ તો એ સમય પછીનો જ થાય છે. બરાબર, આગળ વધીએ. આફ્ટર પછી આવે આફ્ટરવર્ડ્સ. આફ્ટરવર્ડ્સ નો આપણે ગુજરાતીમાં શું અર્થ થાય? એનો અર્થ થાય પછીથી. જ્યારે આપણે કોઈ વાક્યમાં પછીથી નો ભાવાર્થ લાવતા હોય એ પણ ટાઈમને જ રિપ્રેઝન્ટ કરે છે. દાખલા તરીકે હું કહું, વી વિલ ટોક અબાઉટ ધીસ આફ્ટર. દાખલા તરીકે કોઈ મારો કલીગ, મારો ફ્રેન્ડ માજો કશી વાત કરવાનું છું અને હું બિઝી છું, તો હું કહીશ વી વિલ ટોક અબાઉટ ધીસ આફ્ટર. આપણે પછીથી એના વિશે વાત કરીશું, કાં તો એ વસ્તુ વિશે, એ બાબત વિશે પછીથી. એટલે ઇનડાયરેક્ટલી હું શું કહું છું કે પછીના સમય. બરાબર, પછીના સમય એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી હું ટાઈમને જ રિપ્રેઝન્ટ કરું છું. ઓકે, પછી છે ઓલરેડી. ઓલરેડી જે શબ્દ છે એનો અર્થ શું થાય છે?
કેટલાક સમય પહેલાથી, કેટલાક સમય પહેલાથી, ભલે હું ઓલરેડી શબ્દ જ્યારે વાપરું એમાં ટાઈમ ને લગતો કોઈ શબ્દ હોય નહીં, પણ જ્યારે જ્યારે હું ઓલરેડી બોલું છું એનો અર્થ જ થાય છે કેટલાક સમય પહેલાથી. દાખલા તરીકે હું કહું કે હું મારે ઇન્ટરવ્યુ લેવાનું છે કોઈ વ્યક્તિનો, હું મેનેજર છું, હવે હું કોઈ કામમાં બિઝી થઈ ગયો અને હું ઇન્ટરવ્યુ ના લઈ શક્યો. જેમ હું બહાર નીકળ્યો હું ફ્રી પડ્યો, મેં કીધું પેલો ભાઈ આવી ગયો ઇન્ટરવ્યુ જેનું લેવાનું, તો રિસેપ્શનિસ્ટે કીધું કે સાહેબ હી કેમ ઓલરેડી એન્ડ વેઇટિંગ, એ તો ક્યારનો આવી ગયો અને રાહ જોવે છે. જ્યારે યુઝ કરે છે હી કેમ ઓલરેડી, એનો મતલબ કે કેટલા સમયથી આવી ગયો છે અને રાહ જોવે છે, કેટલા સમયથી. એટલે આપણે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તો સમયનો જ ઉપયોગ કરીએ છીએ. આગળ વધીએ. બિફોર. બિફોર નો અર્થ છે એ સમય પહેલા. બિફોર નો અર્થ થાય એ સમય પહેલા. કઈ રીતે? દાખલા તરીકે હું કહું ગેટ રેસ્ટ બિફોર યુ ફ્લાય, એટલે કે થોડો આરામ કરી લે જેની પહેલા તું પ્લેન પકડે. બરાબર? એટલે જ્યારે કહેવામાં આવે છે કે થોડો આરામ કરી લે જેની પહેલા તું પ્લેન પકડે, એનો મતલબ કે પ્લેન પકડવાના સમય પહેલા, એ સમય પહેલા તું આરામ કરી લે. બરાબર? એટલે આપણે ટાઈમને જ રિપ્રેઝેન્ટ કર્યું. પછી છે શબ્દ ડ્યુરિંગ. ડ્યુરિંગ નો અર્થ શું થાય? થ્રુ આઉટ ડ્યુરેશન ઓફ ટાઈમ, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ દરમિયાન. એ દરમિયાન શબ્દ પણ ટાઈમને જ રિપ્રેઝેન્ટ કરે છે. કઈ રીતે? દાખલા તરીકે હું કહું હી સ્લેપ્ટ ડ્યુરિંગ ઇન્ટરવ્યુ, એ આખા ઇન્ટરવ્યુ દરમિયાન ઊંઘી ગયો. જ્યારે હું કહું છું ઇન્ટરવ્યુ દરમિયાન, એનો મતલબ કે આખા ઇન્ટરવ્યુનો જે સમય હતો એ આખા સમયમાં એ ઊંઘી ગયો. એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી હું ટાઈમને જ રિપ્રેઝેન્ટ કરું છું. એટલે ડ્યુરિંગ નો અર્થ થાય દરમિયાન, એ પણ ટાઈમને જ રિપ્રેઝેન્ટ કરે છે. પછી છે યટ. યટ નો ગુજરાતીમાં શું થાય? હજુ સુધીના ટાઈમ માટે. હજુ સુધી, જે આપણે કહીએ છીએ હજુ સુધી, એ ઇનડાયરેક્ટલી આપણે ટાઈમને જ રિપ્રેઝેન્ટ કરે. દાખલા તરીકે હું કહું દે હેવ નોટ કોલ્ડ મી યટ, હજુ સુધી તેમણે કોલ નથી કર્યો. જ્યારે હું કહું છું હજુ સુધી એમણે મને કોલ નથી કર્યો, એનો મતલબ કે અત્યાર સુધીના ટાઈમ સુધી. મને ખબર નહીં કે આવનાર 5 મિનિટમાં મને ફોન કરી શકે છે, પણ અત્યાર સુધીના ટાઈમ સુધી એમણે મને કોલ નથી કર્યો. એટલે જ્યારે હું કહું છું અત્યાર સુધી, એ ઇનડાયરેક્ટલી ટાઈમને જ રિપ્રેઝેન્ટ કરે છે. પછી છે સ્ટીલ. સ્ટીલ નું ગુજરાતીમાં શું થાય? હજુ પણ. જ્યારે જ્યારે આપણે ગુજરાતીમાં હજુ પણ કહીએ છીએ એ પણ ટાઈમને જ રિપ્રેઝેન્ટ કરે છે. દાખલા તરીકે હું કહું મુકેશ સ્ટીલ નોટ કેમ, આઈ એમ વેઇટિંગ. મુકેશ હજુ પણ નથી આવ્યો, હું રાહ જોઉં છું. હું જ્યારે કહું છું હજુ પણ નથી આવ્યો, એટલે હું કહું છું કે હજુના ટાઈમ સુધી પણ એ નથી આવ્યો, એને આવવું જોઈતું હતું પણ હજુ પણ નથી આવ્યો. એ પણ ટાઈમને જ રિપ્રેઝેન્ટ કરે છે. પછી છે નાવ. જ્યારે આપણે કહીએ છીએ નાવ, એનો શું થાય છે? ધ પ્રેઝન્ટ ટાઈમ, હમણાં. જે આપણે ગુજરાતીમાં શબ્દ વાપરીએ છીએ હમણાં, એ પણ ટાઈમને જ રિપ્રેઝેન્ટ કરે છે. પછી છે ધેન. ધેન નો શું થાય? એટ ધેટ ટાઈમ, એ સમય. ધેન નો અર્થ થાય એટ ધેટ ટાઈમ, એટલે કે એ સમય. એ સમય કઈ રીતે? એને ઉદાહરણ સહિત સમજીએ. દાખલા તરીકે હું કહું હી વોઝ લિવિંગ ઇન બરોડા ધેન. આ થોડું એડવાન્સ યુઝ છે ધેન નો, પણ તમારા માટે સમજવું જરૂર છે, કેમ કે આપણે સમયને જ રિપ્રેઝેન્ટ. દાખલા તરીકે કહું છું કે એ સમયે બરોડા રહેતો હતો. એ સમયે. હવે એ સમયે જે શબ્દ છે એની માટે ઇંગ્લિશમાં એક શબ્દ છે જેને કહેવાય ધેન. હી વોઝ લિવિંગ ઇન બરોડા ધેન. જ્યારે તમે એવું કહો છો ધેન નો ઉપયોગ કરો છો, એટલે એડવાન્સ ઇંગ્લિશમાં જેને ઇંગ્લિશ સારું આવડતું એ સમજી શકે એવું કહેવાય છે કે એ સમયે એ બરોડા રહેતો હતો. એટલે પણ એડવાન્સ ઇંગ્લિશમાં ધેન નો ઉપયોગ પણ એટ ધેટ ટાઈમ, એ સમયે એવું કહેવા માટે થાય છે ટાઈમના સંદર્ભમાં. આગળ વધીએ. વાઇલ. વાઇલ નો અર્થ શું થાય? અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. વાઇલ નો ગુજરાતીમાં અર્થ થાય કે બહુ ઓછો સમય. એને ઇંગ્લિશમાં સમજીએ ઉદાહરણ સહિત. દાખલા તરીકે આપણે ઘણી વખત કહે છે કેન આઈ ટોક વિથ યુ ફોર અ વાઇલ, શું હું થોડાક સમય માટે તારી જોડે વાત કરી શકું? જ્યારે હું કહે છે કે થોડાક સમય માટે, બરાબર, એ થોડાક સમય માટે એ જે શબ્દ છે એની માટે એક પર્ટિક્યુલર શબ્દ છે ઇંગ્લિશમાં જેને કહેવાય વાઇલ. કેન આઈ ટોક વિથ યુ ફોર અ વાઇલ. જ્યારે તમે એવું કહો છો, દાખલા તરીકે હું કહું કે કેન આઈ ડ્રાઈવ ફોર અ વાઇલ, શું હું ગાડી હંકારી શકું થોડાક સમય માટે? એટલે વાઇલ શબ્દનો અર્થ થાય છે થોડોક સમય, જેને ઇંગ્લિશમાં કહેવાય અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. અને થોડોક વાઇલ નો અર્થ પણ સમયને જ સંબોધે છે. મિત્રો યાદ રાખજો કે આપણે ફક્ત સમયના સંદર્ભમાં વાઇલ શબ્દનો ઉપયોગ જોવા જવાના છે, કેમ કે વાઇલ મલ્ટીપર્પઝ શબ્દ છે. વાઇલ નો ઉપયોગ WH ફેમિલી તરીકે થાય છે, એનો ઉપયોગ કન્જક્શન તરીકે પણ થાય છે, જેનો મતલબ થાય જ્યારે. અને અહીં વાઇલ નો ઉપયોગ થાય છે સમયના સંદર્ભમાં, જેનો ઉપયોગ થાય છે શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ.
while નો બીજો ઉપયોગ છે at the same time, એ જ સમય. જ્યારે ગુજરાતીમાં આપણે એ જ સમય એવું બોલીએ છીએ ત્યારે પણ તમે while નો ઉપયોગ ઇંગ્લિશ ભાષામાં કરી શકો. દાખલા તરીકે હું કહું he came while we were eating. અમે જ્યારે જમતા હતા ત્યારે જ એ આવ્યો, કાં તો અમે જ્યારે જમતા હતા એ જ સમયે જ એ આવ્યો. જ્યારે એવું કહીએ છીએ કે એ ત્યારે જ એ આવ્યો, કાં તો એ સમયે જ એ આવ્યો, એ વખતે એ સમયે એ શબ્દ માટે તમે while શબ્દનો ઉપયોગ ઇંગ્લિશમાં કરી શકો છો. ત્યાર પછી એક શબ્દ છે until. until નો ગુજરાતીમાં અર્થ થાય છે ત્યાં સુધી. જ્યારે આપણે ગુજરાતીમાં ત્યાં સુધી એ શબ્દ વાપરીએ છીએ ત્યારે એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ટાઈમને જ રિપ્રેઝન્ટ કરે છે. દાખલા તરીકે હું કહું until you will not come I will not eat. તું નહીં આય ત્યાં સુધી હું નહીં જમું. એટલે તું નહીં આય એ સમય સુધી હું નહીં જમું. એટલે સમયને જ રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. પછી છે since. since નો આપણે ગુજરાતીમાં જે કહીએ છીએ ત્યારથી, ગુજરાતીમાં આપણે જે શબ્દ વાપરે છે ત્યારથી એને ઇંગ્લિશમાં કહેવાય since, અને એ પણ ટાઈમને રિપ્રેઝન્ટ કરે છે. કઈ રીતે? દાખલા તરીકે હું કહું I know him since childhood. હું એને બાળપણથી એટલે કે બાળપણના સમયથી ત્યારથી ઓળખું છું. ભલે હું ત્યારથી વાપરું કે ના વાપરું પણ એ સમયથી પાસના કોઈ સમયથી જાણું છું, પાસના કોઈ સમયથી કોઈ કાર્ય કરું છું કહું છું ત્યારે મારે since નો ઉપયોગ કરવો પડે. અને since નો મતલબ જ થાય છે એ સમયથી ત્યારથી. બરાબર? એટલે જ્યારે કોઈ વાક્યમાં તમે ત્યારથી બોલો ત્યારે તમારે since નો ઉપયોગ કરવો પડે. since પણ ટાઈમને જ રિપ્રેઝન્ટ કરે છે. તો મિત્રો આ હતા શબ્દો જે ટાઈમને રિપ્રેઝન્ટ કરે છે. મળીએ આગલા એપિસોડમાં વોકેબ્યુલરી વિથ ધ વેધર, વાતાવરણને દર્શાવતા શબ્દો સાથે. ત્યાં સુધી ધન્યવાદ.